રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ પર સચેત થઈ ગયું। અમદાવાદની તમામ શાળાઓમાં તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓની ટીમ દ્વારા તમામ શાળાઓમાં તપાસ કરવામાં આવશે। શાળાઓમાં ફાયર સેફટીના ઉપકરણો ચાલુ હાલતમાં છે કે નહીં, ફાયર સેફટીના સર્ટિફિકેટ મેળવાયા છે કે નહીં જેવા મુદ્દાઓ પર તપાસ હાથ ધરવામાં આવશે। આ ઉપરાંત બાળકો તેમજ શિક્ષકોએ કટોકટીની સ્થિતિમાં શું કરવું જોઈએ તે અંગે સમજણ આપવા મોક ડ્રિલ યોજવા પણ આદેશ કરાયો છે। રાજકોટમાં જે ઘટના બની છે તે હૃદયને હચમચાવી દે તેવી છે, તેને ધ્યાને લઈ અમદાવાદ શહેરની તમામ શાળાઓના ફાયરના ઉપકરણોની ચકાસણી તમામ શાળાઓમાં આચાર્યશ્રી અને સંચાલકશ્રી દ્વારા થઈ જાય તે માટેનો પત્ર કર્યો છે। જે ફાયર સેફટીના ઉપકરણો છે ચાલુ હાલતમાં છે કે નહીં એ સૌથી પહેલાં ચકાસણી કરે। જો ઉપકરણો બદલવાની જરૂર હોય તો તાત્કાલિક બદલાવી દે અને ફાયર એનઓસી જે છે એ ના મેળવેલી હોય અથવા મેળવવાની રિન્યૂ કરવાની બાકી હોય તો તાત્કાલિક તેને રિન્યૂ કરવા માટેની મેં સૂચના આપી છે। અમારી શિક્ષણ નિરીક્ષક અને મદદની શિક્ષણ નિરીક્ષકની ટીમ પણ આજથી અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં ચકાસણી શરૂ કરી છે અને આજે લગભગ 100 જેટલી શાળાઓમાં અલગ અલગ અધિકારીઓ જુદી જુદી રીતે જશે અને તે પ્રમાણે જરૂરી માર્ગદર્શન અને જે સાધનો ચાલુ હાલતમાં છે કે કેમ એની ચકાસણી કરશે।